તમારું સ્વાગત છે આશા પ્રતાપ લોકમાં જય માતાજી। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં જ છો? તો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ મંદિરે, સાંઈ બાબા ના મંદિરે। તો ચાલો આજે હું તમારા સાંઈ બાબા ના દર્શન કરાવું બધા મિત્રોને। સાંઈ બાબા નું મંદિર જો મિત્રો તમે જોઈ શકો છો। ચાલો મિત્રો, હું તમને બધાને સાંઈ બાબા ના દર્શન કરાવું, કારણ કે પાલખી ના ને જો અત્યારે ઘોડી કેટલી છે, પ્રતાપને જો પગે લાગવા જાય છે। અમાર ના ચાલો મિત્રો, તમને સાંઈ બાબા ના દર્શન કરાવું। દર્શન કરી લીધું સાંઈ બાબા ના। બાકી અમે આજે પહેલી વાર આવેલા છીએ અને આપણા નસીબ ને કેટલું હોય સાંઈ બાબા દર્શન કરવા, પણ આજ તો આપણા નસીબ ખુલી ગયા, આપણે સાંઈ બાબા ના દર્શન કરવા પણ આવી ગયા છીએ। તો બધા મિત્રોને જરૂરથી સાંઈ બાબા ના દર્શન કરી લેજો। ચાલો મિત્રો, આપણે તો સાંઈ બાબા ના દર્શન કરી લીધા। દર્શન કરીને પછી આપણે હવે બાયણે નીકળી જા, કારણ કે અત્યારે છે ગળદી, એટલે જાજા ત્યાં અંદર રહેવાય નહીં। તો અહીંયા પર જો આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, કેટલી સરસ મજાની મૂર્તિ છે જો મિત્રો। કારણ કે ઓલી સાઈડ થી હું તમને દેખાડું, વિષ્ણુ ભગવાન છે, જય વિષ્ણુ ભગવાન। તો બધા મિત્રો દર્શન કરી લેજો। આપણે છે ને બીજા મંદિરમાં જવાનું છે, કારણ કે ન્યાય પર તમને દર્શન કરાવીશું। તો લાસ્ટ તક અમારા બ્લોકમાં તમે બન્યા રહેજો। ચાલો મિત્રો, આપણે બીજી જગ્યાએ પણ સાંઈ બાબા ના દર્શન કરવા જઈએ। બેન જો આગળ હાલે છે। સીતારામ લક્ષ્મણ, અહીંયા છે રાધા કૃષ્ણ। જો મિત્રો દર્શન કરી લેજો। અહીંયા છે રાધા કૃષ્ણ, શ્રી લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ। એનું દર્શન કરી લેજો હો। અમે તો સાંઈ બાબા નો ઝૂલો, સાંઈ બાબા ના ઝૂલામાં શું રહેલા છે। ચાલો મિત્રો, આપણે સાંઈ બાબા ને ઝૂલો ઝૂલાવે છે જો અમાર પ્રતાપ।
સાંઈબાબાનો ઝૂલો ઝૂલાવે. તો બધા મિત્રો સાંઈબાબાના દર્શન કરી લેજો. સાંઈબાબા ઝૂલામાં હિંચકો ખાય છે. તો મિત્રો આપણે તો મિત્રો જો આપણે પણ સાંઈબાબાના દર્શન કરી લીધા છે. અને તમે ખાસ ને ખાસ દર્શન કરવા આવજો. ચાલો તો આપણે જઈએ પેલી બાજુ. ક્યાંક આપણે હજી ઘણી જગ્યાએ જવાનું છે, બાકી છે. ના ટબુડિયા થઈ જાય છે. છોકરાને ગોતો આપણે કાનાનું. અમારે તો છોકરા ખોવાય દે, બોલો છોકરા ગોતવાના શ્રી અંબા માતાજી, અંબાજીમાં છે. અંબાજીમાં ગાયત્રી માતા, અહીંયા છે ગાયત્રી માતા. શ્રી પઢિયારનાથ વિઠ્ઠલ રૂક્ષ્મણી. શ્રી તિરુપતિ બાલાજી. તો આપણે જો સાંઈબાબાના દર્શન કરી લીધા છે, તો જઈએ હવે બહાર. અને છોકરા આગળ બી ગયેલા છે. તો છોકરા તો અહીંયા બી એવા. આપણે જાવ છો હજી સાંઈબાબાનો ધૂણો, તો ધૂણે જવાનું છે આપણે. અહીંયા છે આપણે સાંઈબાબાનો ધૂણો. દર્શન કરી લીધા. હવે છે ને આપણે જો સાંઈબાબાના દર્શન કરીને પણ આવી ગયા છીએ. અને હવે છોકરાને લઈને આવ્યા પાર્કમાં. અને કાળા મથાને તડકો છે, લસણપટ્ટી ખાય છોકરા. જો નાના નાના છોકરા કેવા ઈસ ઓલો ખાય, સકડું ફરે જો તડકાના. અમે જો છોકરા ઈસકો ખાય. ઉસક મિસક પણ એમાં એવું છે, ગરમ છે. તો કેટલી સરસ મજાની ભોળાનાથની મૂર્તિ છે. ભોળાનાથની મૂર્તિ સરસ છે. પાર્ક તડકો વધારે છે એટલે થોડુંક ઠંડા પવનનું મજા આવે. અહીં ઊભું નથી રહેવાય એમ, કારણ કે પવન લાગતો નથી. અત્યારે તો ચૈત્ર મહિનો કેવાય, તડકો જોઈ ને બીજું તો શું હોય. તડકો ન હોય તો શું હોય. અત્યારે છોકરા તો રમત કરવા ચાલુ કરી દીધું. આમાં તો પિયુષભાઈ તો વજન નથી. પિયુષભાઈ નું વજન જ નથી જરાય. કે સગડોમાં બેહવાનું તો એને બેહાડ દઈ. ઘુમરા મરાવી દઈએ હવે છોકરાને, નાના નાના છોકરાને. હાલો છોકરા તૈયાર. જો અમાર નનુભાઈ બેહી રહ્યો. અમાર નનુભાઈ નું તો કામ જો આવું જોઈએ. આ તું બે રેલ હું ફેરું. જો અમારે હાલો ફેરે હાલ. જો અમારા છોકરાને સગડો હરિયાળ ગાડી આવી. બાપો તો અમાર ટેણી નનુ કેમ નનુ મજા આવે. નાખો તાળી. છોકરા બહુ મજા આવે. ક્યારે કે આપણે અમારે ત્યાં નથી આવવું. ઘણા ફાર્મ હાઉસ પર હોય, પણ અમારે ફાર્મ હાઉસ પર આવું છોકરા રમવા એવું કઈ નથી. તો એમ મન થાય તો તમારે શબ્દ કહી શકવું. અમે ઈસકો ખાય છોકરા થોડો નહીં ખાતા. ચાલો મિત્રો, તો આપણે સાંઈબાબાના દર્શન કરી લીધા છે. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો, ટાટા.